વાઇબ્રન્ટ ગુજરાત જ્યોતિ સીએનસી એટલે આપણા રાજકોટને ગૌરવ અપાવે એટલું જ નહીં પણ આખા ગુજરાતને ગૌરવ થાય એ જ્યોતિ સીએનસી. એમની સાથે આપણે વાત કરવાની છે ઓલ ઓવર. કેમ છો સરજી? પહેલા તો સારું છે, બહુ સારું છે. બરોબર છે. શું કહેશો, જ્યોતિ સીએનસી રાજકોટની કંપની છે, હા, કેવી રીતે વર્ક કરે છે? થોડુંક સ્ટાર્ટિંગથી અમને થોડુંક સમજો. ઓકે. નમસ્કાર મિત્રો, હું ભવિત દેસાઈ, રાજકોટ જ્યોતિ સીએનસીમાં 2.5 વર્ષથી છું. જ્યોતિનું તમને બેકગ્રાઉન્ડ આપું. જ્યોતિ 1989માં ફાઉન્ડ થઈ હતી અને ધીરે ધીરે એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવતી, એમાંથી સીએનસી મશીન્સમાં એ કન્વર્ટ થયા. અત્યારે કોઈ બી કેટેગરી મેટલ કટિંગ મશીન્સમાં નથી જે તમને જ્યોતિ પ્રોવાઈડ ના કરતું હોય. નાનામાં નાનું 10 mm થી કમ્પાઉન્ડ લઈ અને 10 મીટર સુધીના કમ્પાઉન્ડ જ્યોતિના મશીન્સ ઉપર તમે બનાવી શકો છો. મેઇનલી કંપની છે મેટલ કટિંગ મશીન્સ બનાવે છે. બરોબર છે. શું કહેશો, વાઇબ્રન્ટ ગુજરાતમાં જ્યારે જ્યોતિ સીએનસી છે, કેવો અનુભવ છે? પહેલા તો ફર્સ્ટ ટાઈમ વાઇબ્રન્ટ ગુજરાત છે રાજકોટ એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ માટે થાય છે. જનરલી ગાંધીનગરમાં જ હોય છે. જી. તો અમારો અનુભવ ખૂબ સારો રહ્યો. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી, ભૂપેન્દ્ર પટેલ આપણા સીએમ સાહેબ અને હર્ષ સંઘવી, એમનો જે આ નવતર પ્રયોગ છે એ રાજકોટ અને સ્પેશિયલી સૌરાષ્ટ્ર માટે બહુ સારું છે. એક્સપોઝર સારું મળે છે અને જે આપણી સૌરાષ્ટ્રની પબ્લિક છે, જે લોકો ગુજરાત અથવા તો ગુજરાતની બહાર નથી જતા, એમના માટે આ એક નવો અનુભવ છે. અમે ઘણા એક્ઝિબિશન્સ પાર્ટિસિપેટ કરીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયા અને ફોરેન કન્ટ્રીઝમાં બી. બરાબર છે. પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં મારું ફર્સ્ટ ટાઈમ પ્રેઝન્ટેશન છે. હા, વાઇબ્રન્ટ ગુજરાતમાં અમે ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરીએ છીએ એટલે અમારા માટે બહુ સારો અનુભવ રહ્યો. અને બીજું, અમારા સીએમડી સાહેબ શ્રી પરાક્રમસિંહ જાડેજા છે, એમને આવતા 5 વર્ષ માટે 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કે જે અમે R&D અને સ્પેશિયલી અમારું જે મેટલ કટિંગનો જે બિઝનેસ છે એમાં અને એના ગ્રોથ માટે અમે ગઈકાલે જ એમને ડિક્લેર કર્યું છે. તો અમે ફ્યુચર માટે કે આવતા 5 વર્ષ 10 વર્ષ માટે અમે બહુ બધું પ્લાનિંગ કરીને રાખ્યું છે, જે આપણી ગવર્મેન્ટ મેં જેનો પ્લાન છે મેક ઇન ઇન્ડિયા, એના માટે બહુ સારું રહેશે. બરોબર છે. મોદી સાહેબ અહીંથી એમણે વિઝિટ કર્યું હતું કે શું હતું? હા, મોદી સાહેબે અમારા સ્ટોલ બી વિઝિટ કર્યો છે. એમને થોડી ઘણી અમારા સીએમડી સાહેબ પાસેથી ઇન્ફોર્મેશન બી લીધી કે મેટલ કટિંગ મશીન્સ કેવી રીતે વર્ક કરે છે અને શું ગ્રોથની ઓપોર્ચ્યુનિટીઝ છે. જેમ કે હવે આપણે ડિફેન્સમાં બી સ્વાવલંબી બન્યા છીએ. જે આપણે મેક ઇન ઇન્ડિયાનો જે આપણો પ્રોજેક્ટ છે એ ડિફેન્સ અને એરોસ્પેસમાં આપણે કરીએ છીએ. અને જે DRDO છે, બાજુમાં HAL છે, જે અમારા ઓલરેડી કસ્ટમર્સ છે. તો મોદી સાહેબે એના વિશે થોડી માહિતી અમારા સીએમડી સાહેબ પાસેથી લીધી. બરોબર છે. બીજી શું ચર્ચા થઈ મોદી સાહેબ સાથે? ઘણી બધી ચર્ચા થઈ. એમનો થોડું શેડ્યુલ થોડું ટાઈટ હતું એટલે એમને બ્રીફમાં જ્યોતિ વિશે એ તો જાણતા હતા જ કે જ્યોતિ સીએનસી તો ઘણા વર્ષોથી સીએમ સાહેબ હતા ત્યારે બી એમને વિઝિટ કરેલી છે કંપનીની, એટલે જ્યોતિ વિશે જાણતા જ. બટ છેલ્લા 5 વર્ષમાં અને આગળના 10 વર્ષમાં જ્યોતિ શું કરશે, જ્યોતિનું શું મિશન છે, જેમ કે અમારું સ્લોગન છે પ્રોપેલિંગ ટેકનોલોજી, પ્રોસ્પરિંગ લાઈફ. ટેકનોલોજી થ્રુ અમે લાઈફમાં ઇનોવેશન કરી અને આગળ વધારવા માંગીએ. તો એના વિશે એને થોડું બ્રીફ અમારી પાસે ડિસ્કશન. વાહ, ખૂબ સરસ.